લ્યો હવે શિયાળાની ઋતુમાં તસ્કરોએ નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યું. રાત્રિ દરમિયાન ચોરી કરનાર ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. શિયાળાની શરૂઆતની સાથે જ તસ્કરો જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ દર વર્ષે જોવા મળતું હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો હળવદ શહેરમાં આવેલ રાણેકપર રોડ પર મહર્ષિ ટાઉનશીપ તેમજ વૃંદાવન સોસાયટી આ બંને વારંવાર ચોર માટે પોતાનું ઘર હોય તેવું જોવા મળી રહ્યું છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મહર્ષિ ટાઉનશીપમાં મોડી રાત્રે 3:40ની આસપાસ 4 જેટલા ચોર શસ્ત્રો અને સાથે સોસાયટીમાં ઘૂસ્યા જે સીસીટીવીમાં કેદ થયા. જેમાં બળદેવભાઈ ગોસાઈના મકાનમાં એક સોનાની વીંટી, 10,000 રોકડ રકમ, નીલમબેન સગરના મકાનમાંથી 450ની રોકડ રકમ તેમજ સંજય કુડેચાના મકાનમાંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો. આમ વારંવાર સોસાયટીમાં ચોરી થતા લોકોના પોલીસ પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો. પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી. પોલીસની ચોરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરા, સુરેન્દ્રનગર.